મહેસાણા જિલ્લાના ખેરાલુ સહિત તાલુકાના ગામોમાં પણ ઠેર ઠેર ધૂળેટીના પર્વ નિમિત્તે ઉજવણી કરાઈ। મંગળવારે પડતર દિવસોએ બુધવારે ધૂળેટી મનાવાઈ। ખેરાલુ દેસાઈવાડામાં નગરસેવક મુકેશભાઈ દેસાઈ અને નગરસેવક છગનભાઈ પટેલ અને નગરસેવક વિજયભાઈ દેસાઈ, નગરસેવક જનકભાઈ દેસાઈ સહિત અશ્વિનભાઈ બારોટ, નારીભાઈ સિંધી અને મુકેશભાઈ ન્યાય સહિત ટીમે કરી રંગોત્સવની ઉજવણી। યુવાનો અને કાર્યકરો સાથે રંગોત્સવની ઉજવણી। ખેરાલુ દૂધ ડેરી આગળ કોંગ્રેસના કાર્યકરો સાથે ધૂળેટી રમ્યા। મુકેશભાઈ દેસાઈએ રંગોત્સવના આ પર્વ નિમિત્તે દરેક નાગરિકનું જીવન રંગોથી ભરાય તેવી શુભકામનાઓ પાઠવી। ખેરાલુમાં મહેતાવાડ, ચીપાવાડ, ખોખરવાડ, દરજીવાસ સહિત બાળાપીર દરગાહ નજીક સહિત બારોટવાસ અને હાટડિયા પરમારવાસ અને ટીમલીવાસ સહિત હાઈવે પર પણ રંગો છાંટી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી। કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું કહેશો મુકેશભાઈ, આજે જે હોળીનો કાર્યક્રમ, ધૂળેટીનો કાર્યક્રમ થયો? ભારતીય સંસ્કૃતિ મુજબ જે હોળીનો તહેવાર એ આ દેશનું રાષ્ટ્રીય પર્વ તરીકે ઓળખાય છે। એના ભાગરૂપે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે નક્કી કર્યું કે સોજે તિલક કરીને પ્રતિકાત્મક રીતે હોળીની ઉજવણી કરવી અને મિત્રો સાથે હળીમળી અને સાથે રહી આના સમયમાં આ વિસ્તાર ખેરાલુ અને આખા જિલ્લામાં અને આખા દેશમાં ખૂબ સારી પ્રગતિ થાય એવી આ તબક્કે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અને જે પણ કટુતા હોય એ આજના તબક્કે કટુતા દૂર થાય અને પ્રેમ ભાવથી બધા સાથે રહીએ એ પ્રકારના સંદેશ માટે આજે એમની કોંગ્રેસના બધા મિત્રો એકઠા થયા છીએ।